લાખ ગાયો નંદ બાવા પાસે હતી અને તેથી નંદ કહેવાતા હતા. 10 લાખ ગાયો જેની પાસે હોય એને વૃષભાનુ કહેવાતા હતા. આજે કરોડોપતિ ખરબોપતિ આપણે બધા કહીએ છીએ રૂપિયાથી, પણ ગાય વગર આપણે બધા ગરીબ છે. શ્રી કૃષ્ણ આરાધ્ય દેવ મારો ને તમારા બધાનો છે. કૃષ્ણને એવો શું વિચાર આવ્યો છે કે કૃષ્ણ ગાયની પાછળ ફર્યો છે? કંઈક તો જોયું હશે ને કનૈયાએ ગાય શું છે. ગાયનું નિર્માણ થયું અને એ નિર્માણ થયું ત્યારે બધા દેવતાઓ ગાયના શરીરમાં પ્રવેશ કરી દીધો. સિંહથી પગની ખડી સુધી, મુખથી પૂછ સુધીમાં. પણ લક્ષ્મીને થોડો ઘમંડ હતો ને. અમે લક્ષ્મી આપણી પાસે આવે તો ઘમંડ આવી જ જાય છે. એટલે લક્ષ્મીને થયું કે હું આનામાં શું જાઉં. પણ બધા જ દેવતા સ્વયં નારાયણે પ્રવેશ કર્યો તો લક્ષ્મીને તો હું એકલી પડી ગઈ. હવે શું કરીશ? કોઈ જગ્યા નથી. અને જો બેસવું હોય તો પોદરાનો માર્ગ છે ત્યાં બેસી જાઓ. અને તેથી ગોબરને લક્ષ્મી કહેવાય છે. ગોબરના માર્ગમાં લક્ષ્મી બેઠી છે. ભગવાને શું વિચાર્યું હશે? ક્યારેક વિચાર કરો કે કૃષ્ણ કયું વસાણું ખાતું હશે. આપણે તો શિયાળામાં સારા સારા વસાણા ખાઈએ છીએ. કનૈયાએ એવા કયા કે એને એટલી બધી તાકાત આવી કે 7 વર્ષના કનૈયાએ ગોવર્ધનને ધારણ કરી દીધો. કૃષ્ણ કયા ગુરુની પાસે ભણવા ગયા હતા કે યુવાવસ્થાની અંદર મહાભારતના રણ મેદાનની અંદર નાસીપાસ થયેલા અર્જુનને 18 અધ્યાયની ગીતાનો ઉપદેશનું જ્ઞાન આપ્યું અને સુતેલા અર્જુનને ઊભો કરી દીધો. કૃષ્ણએ કયો બિઝનેસ કર્યો હશે કે આટલી મોટી સોનાની દ્વારિકાનું નિર્માણ કરી દીધું? તો બેઝિકમાં એક જ વસ્તુ છે, ગાય. ગાય સંપત્તિ પ્રદાન કરનાર છે, ગાય બુદ્ધિ પ્રદાન કરનાર છે, ગાય ઐશ્વર્ય પ્રદાન કરનાર છે અને ગાય કૃષ્ણનું સાનિધ્ય પણ પ્રદાન કરનારી છે. इतपे गौवा उतपे गौवा आगे गौवा पीछे गौवा सबके बीच में कृष्ण चले धीरे धीरे धीरे. मंदिर एक ऑफिशियली एड्रेस है. ऑफिशियली एड्रेस मंदिर છે, પણ રેસિડેન્ટલી કન્યાનું એડ્રેસ કયું છે? તો ગવામ મધ્યે વસામ્યહમ શાળા. ખૂબ એની વિશેષતા છે સ્થાનની. ત્યાં ઉપાસના, આરાધના, અનુષ્ઠાન એ સિદ્ધિ પ્રદાન કરનારું સ્થાન છે. કારણ સ્વયં ભગવાન જ્યાં બિરાજમાન છે. આજે કૃષ્ણે ગાયોનો મહિમા ગાય છે. તમારા ઘરમાં ગાય નથી? આપણને બધાને પૂછતું હશે, હોય તારા ઘરમાં ગાય નથી? તારા ઘરમાં ગાય નથી? આજે મારે ને તમારે બધાને પ્યોર ઘી જોઈએ છે, પ્યોર દૂધ જોઈએ છે, પ્યોર માખણ જોઈએ છે, પણ ગાય રાખવી જ નથી. તો ક્યાંથી મળવાનું છે? ગામડાની કહેવત કહીએ તો અચ્છેર દૂધમાંથી વલોણું કર્યું, દૂધપાક કર્યો અને તોય એટલું ને એટલું દૂધ રહ્યું. શું જાદુ કર્યો હશે કે અચ્છેર દૂધમાંથી દૂધપાક બનાવ્યો, વલોણું કર્યું, તોય દૂધ અચ્છેરનું અચ્છેર રહ્યું. આજે આ દૂધ જે બજારમાં આપણે પીએ છીએ સ્લો પોઈઝન જ પી રહ્યા છે. અને એમાં હવે કેટેગરી આવીને 80 A ગ્રેડ, B ગ્રેડ, 3 ગ્રેડ. 3 ગ્રેડમાં તો શું આવતું હશે તો ભગવાન જાણે. ઘરમાં આપણે દૂધ રાખીએ ને 2 દિવસમાં અખડી જતું હોય ને બહારનું દૂધ લાવો ને 15 દિવસ સુધી અખડાય નહીં. શું અંદર હશે? ચમત્કાર હશે કંઈક? આપણે બધા લઈએ જ છે, પણ સમજી શકતા નથી કે મૂળ વસ્તુ શું છે અંદર. એક વિદ્યાર્થીએ ગુરુજીને કીધું, ગુરુજી મને ભણાવો. ગુરુજી કીધું કે નહીં, તારે ભણવું નથી. તો શું કરું? એક કામ કર, હું તને 10 ગાયો આપું છું અને 10 ગાયમાંથી 100 ગાયો કરીને આવો. વિદ્યાર્થી ગુરુની આજ્ઞાથી 10 ગાયો લઈને જંગલમાં નીકળી ગયો. વર્ષો વ્યતીત થતા 100 ગાયો ભેગી કરી અને ગુરુજી પાસે આવીને કીધું, ગુરુજી આપની આજ્ઞા પ્રમાણે મેં 100 ગાયો કરી દીધી, હવે મને ભણાવો.
ગુરુજી કીધું બેટા હવે તારે ભણવાની કોઈ જરૂર નથી, તને બધું જ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. કૃષ્ણમાં તેથી બધું જ જ્ઞાન છે, શક્તિ છે, જ્ઞાન છે, સંપત્તિ છે. આજે ગ્વાલી પાસે બે વસ્તુ છે, રબારી સમાજ ભરવાડ સમાજ પાસે બે વસ્તુ છે, કારણ એ ગાયોને લઈ લઈને જંગલોમાં ફરે છે. શક્તિ છે એની પાસે, ખાલી લાકડી જ હોય ને પાંચેર ચાંદી પહેરીને બેઠો હોય છતાં કોઈ ચોર એની પાસે ન જઈ શકે. સંપત્તિ છે એની પાસે, પણ શું નથી? જ્ઞાન નથી. કારણ થોડોક સ્વાર્થ વૃત્તિ છે, જીવન નિર્વાહનો સ્વાર્થ છે. કૃષ્ણાશ્રી આશ્રમનો અનુભવ કહું તો જે અત્યારે 325 ગાયો ચાલે છે, પણ મારી સંસ્થા ખોટ નથી આવતી. ગાય આપણે ગાયને નથી પોષતા, પણ ગાય આપણને પોષે છે.